તો જૂનાગઢના કેશોદથી મહત્વના સમાચાર કહી શકાય। જૂનાગઢના કેશોદમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા। તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગઈકાલ સાંજથી વિવિધ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે, ત્યારે જૂનાગઢના કેશોદમાં પણ ભારે પવન બાદ વરસાદી ઝાપટા પડ્યા। તો હવામાન વિભાગની આગાહીને લઈને કેશોદમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો, ત્યારે રાત્રિ દરમિયાન ભારે પવન ફૂંકાયા હતા। ત્યારે પવન ફૂંકાયા બાદ વરસાદી ઝાપટા પણ પડ્યા, ત્યારે ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। ત્યારે યાત્રાધામમાં વરસાદી માહોલ છવાયો છે। ત્યારે માવઠાને લઈને ઉનાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતોમાં હવે ચિંતાનો માહોલ સર્જાયો છે। ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરવા પામી હતી, જોકે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા છે। તે જૂનાગઢના કેશોદમાં ભારે પવન બાદ વરસાદી ઝાપટા પડ્યા છે। ત્યારે હવામાન વિભાગની આગાહીને લઈને કેશોદમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો, ત્યારે રાત્રિ દરમિયાન ભારે પવન ફૂંકાયા બાદ વરસાદી ઝાપટા પડ્યા છે। ત્યારે ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ યાત્રાધામમાં વરસાદી માહોલ છવાયો હતો। ત્યારે માવઠાને લઈને ઉનાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। ત્યારે માવઠાને લઈને ઉનાળુ પાકનું વાવેતર કરી રહેલા ખેડૂતોમાં હવે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જોકે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી છે।